Hello students, a very good afternoon to all and welcome in today's session of PSS. Now students, from the last two sessions, we started with the unit number 3, that is selling process, in which we started with the chapter number 7, that is psychology of salesmanship. સાયકોલોજી ઓફ સેલ્સમેનશિપ ચેપ્ટર નંબર 7માં આપણે ફર્સ્ટ 3 ટોપિક છે ડિસ્કસ કરેલા છે. ફર્સ્ટ વન ઇન્ટ્રોડક્શન, સેકન્ડ બાઇંગ મોટિવ્સ એન્ડ થર્ડ હાઉ ટુ રેકગ્નાઇઝ બાઇંગ મોટિવ્સ that we have discussed in our past 2 lectures. From today we are starting with the next topic, that is selling points. આજથી આપણો જે ટોપિક છે સેલિંગ પોઈન્ટ્સ એ સ્ટડી કરીએ છીએ. સો let's start with the topic. The topic is selling points. Before starting with the topic, first of all you should be clear with the term meaning, right? તમને ટર્મ છે સેલિંગ પોઈન્ટ એમનો મિનિંગ છે બેઝિક ખ્યાલ હોવો જોઈએ. જનરલી selling points means all those points or features of any product or service through which you can increase the sales. એવા હરેક પોઈન્ટ્સ કે એવા હરેક ફીચર્સ પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય કે જેનાથી તમે તમારા પ્રોડક્ટ કે સર્વિસીસનું સેલિંગ છે એ વધારી શકો. રાઈટ? રીડ ધ meaning of selling points. Selling points are helpful to provide knowledge about the product, its utility means એમનો uses, usefulness, its features, its form, shape, color, design, etc. That means selling points એટલે બધા જ પોઈન્ટ્સ, એ બધા જ ફીચર્સ કે જેના થ્રુ તમે તમારા પ્રોડક્ટનું સેલિંગ છે શું કરી શકો છો સ્ટુડન્ટ્સ? વધારી શકો છો. રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ, સેલિંગ પોઈન્ટ્સ ચેન્જ વિથ ધ ચેન્જ ઇન પ્રોડક્ટ્સ. ક્વાઇટ ઓબ્વિયસ છે સ્ટુડન્ટ્સ, જેમ પ્રોડક્ટ ચેન્જ થાય એમના સેલિંગ પોઈન્ટ્સ પર શું થશે? ચેન્જ. જેમ કે પેકેજ્ડ ફૂડ છે, બરાબર? તો એમાંથી કોઈ પણ બિસ્કિટ્સ હોય, કોઈ પણ તમે લઈ લ્યો તો એ બિસ્કિટ્સના જે સેલિંગ પોઈન્ટ્સ છે એના જે ફીચર્સ છે એ અલગ હશે. એમાં પણ બિસ્કિટ્સમાં પણ અલગ અલગ કોઈ પણ કંપનીના તમે લઈ લ્યો, બ્રિટાનિયા હોય, પાર્લે હોય, રાઈટ? તો એ હરેક બ્રાન્ડના હરેક ફીચર્સ કેવા હશે? અલગ અલગ. કોઈ પણ પ્રોડક્ટના ફીચર્સ ક્યારેય સેમ હોય નહીં. રાઈટ? Any salesman should keep in mind the uses of products and accordingly make presentation. Right? Being a salesman, તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જે પણ પ્રોડક્ટ્સ તમે સેલ કરો છો એમના યુઝ ક્યાં ક્યાં છે અને એનું તમે વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશન તમારા કસ્ટમરની સામે કરી શકો. The following are the selling points. Now students, point wise all selling points are discussed. First point is appearance of product. એક તો તમારા પ્રોડક્ટનું તમારે સેલિંગ વધારવું છે તો ફર્સ્ટ સેલિંગ પોઈન્ટ શું છે સ્ટુડન્ટ્સ? અપિયરન્સ ઓફ પ્રોડક્ટ. દેટ મીન્સ તમારા પ્રોડક્ટનો જે આઉટર પાર્ટ છે, લુક છે, એ કેવો હોવો જોઈએ? સારો. રાઈટ? એમનું જે પેકેજિંગ છે, કલર છે, સાઇઝ છે, શેપ છે, ફ્રેગ્રન્સ છે, એ પણ શું હોવા જોઈએ? અટ્રેક્ટિવ. સો થ્રુ ધેટ it will create a good impact on the psychology of customers. એ કસ્ટમરના માઇન્ડ પર એક સારી એવી ઇમ્પેક્ટ છે ક્રિએટ કરશે. તમે છે સ્ટુડન્ટ્સ, જે પ્રોડક્ટ તમને વધુ કલર્સમાં અવેલેબલ હોય એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે તમે રેડી હો. વાય? બિકોઝ એમાં તમને ઓપ્શન્સ છે એ વધુ મળે છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? એક વોટર બોટલ્સનું એક્ઝામ્પલ લઈએ. વોટર બોટલ્સ છે એ તમે સ્ટીલની નહીં પણ પેલી પ્લાસ્ટિકની તમે લ્યો છો તો એમાં પણ તમને જો કલર્સ અવેલેબલ હોય તો તમે વધુ ઇઝીલી અને વધુ સારી રીતે એ બોટલ્સ છે કલર્સને લીધે અટ્રેક્ટિવ કલર્સ હોય તો તમે ઇઝીલી પરચેસ કરો છો. સો અપિયરન્સ ઓફ પ્રોડક્ટ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ while increasing the sales of product. રાઈટ? સેમ વે સપોઝ ગ્લાસ પ્રોડક્ટ છે એટલે કે કાચની કોઈ પ્રોડક્ટ્સ છે તો એ ઓલવેઝ વધુ અટ્રેક્ટિવ લાગે એઝ કમ્પેર ટુ અધર પ્રોડક્ટ્સ. રાઈટ? Now, second selling point is product qualities satisfying human senses. સેકન્ડ સેલિંગ પોઈન્ટ કે જેના થ્રુ તમે તમારા પ્રોડક્ટનું સેલિંગ છે એ વધારી શકો એ શું છે? પ્રોડક્ટ ક્વોલિટીઝ કે જે હ્યુમન સેન્સીસને અફેક્ટ કરે. વિચ આર ધ 5 સેન્સીસ ઓફ હ્યુમન? નંબર 1 ટેસ્ટ, સેકન્ડ સ્મેલ, થર્ડ વોઇસ એન્ડ વર્ડ, ફોર્થ ટચ એન્ડ ફિફ્થ વિઝન. ફર્સ્ટ છે ટેસ્ટ. સપોઝ
Students, some of the customer ટેસ્ટ ઇઝ ડિફરન્ટ, રાઈટ. બધા કસ્ટમરના ટેસ્ટ ક્યારેય એક હોય નહીં. અમુક કસ્ટમરને અમુક પ્રોડક્ટનો ટેસ્ટ છે એ વધુ સારો લાગતો હોય. ફોર એક્ઝામ્પલ કેડબરી ચોકલેટ્સ. તો કેડબરી ચોકલેટ્સ એવી છે કે ઓલમોસ્ટ એનો ટેસ્ટ છે બધાને સારું લાગે છે, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટેસ્ટ. સેકન્ડ છે સ્મેલ ઓર ફ્રેગ્રન્સ. ટુ સેલ પ્રોડક્ટ્સ લાઇક પરફ્યુમ્સ હોય, કેન્ડલ્સ હોય, રાઈટ, સ્ટિક્સ હોય, ઇન્સેન્સ સ્ટિક્સ, અગરબત્તી જેને આપણે કહીએ છીએ. સેલિંગ પોઈન્ટ્સ આર મોર યુઝફુલ. વાય? બિકોઝ તમે ઘણા બધા ફ્રેગ્રન્સીસમાં અલગ અલગ રીતે એ તમે સેલ કરી શકો છો. પરફ્યુમ છે તો એની અલગ અલગ ફ્રેગ્રન્સમાં તમે ઘણા બધા તરીકે સેલ કરી શકો છો, રાઈટ. તો એના થ્રુ તમે તમારા પ્રોડક્ટનું સેલિંગ પણ વધારી શકો છો. હેર ઓઇલ છે તો હેર ઓઇલ પણ ઘણી બધી ફ્રેગ્રન્સમાં અને અલગ અલગ ફીચર્સમાં અને ફ્લેવર્સમાં અવેલેબલ હોય છે, રાઈટ. તો એમાં પણ તમે તમારા અલગ અલગ ફ્લેવર્સ અને ફીચર્સ એક્સપ્લેન કરી અને એમને સેલિંગ છે વધારી શકો છો. થર્ડ વન ઇઝ વોઇસ એન્ડ વર્ડ્સ. These selling points are used to sell gramophones, radio, tape recorders, television, home theater, right? વોઇસ અને વર્ડ્સ એ સેન્સ થ્રુ તમે કઈ રીતે સેલિંગ વધારી શકો? તો કે એસ્પેશિયલ જ્યારે કંઈ આવા ઇલેક્ટ્રોનિક લિસનિંગના ઇક્વિપમેન્ટ્સ છે, ટેલિવિઝન છે, ટેપ રેકોર્ડર છે, રેડિયો છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, રાઈટ. તો એના થ્રુ તમે તમારા કસ્ટમરની જે વોઇસ અને વર્ડ્સની જે સેન્સ છે એ તમે અપીલ કરી શકો છો. તમને ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપેલ છે સ્ટુડન્ટ્સ. ધ સેલ્સમેન સેલિંગ રેડિયો વુડ સે ઇફ યુ વોન્ટ ટુ બાય રેડિયોઝ ધેન ફિલિપ્સ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. તમને જો એવું સેલ્સમેન કહે કે અત્યારના ટાઈમમાં જો તમારે રેડિયો પરચેસ કરવો હોય તો ફિલિપ્સનો બેસ્ટ આવે છે, રાઈટ. અત્યારે આપણે જોઈએ છીએ સ્ટુડન્ટ્સ, ઇફ યુ નો કે અત્યારે રેડિયોમાં કારવા કરીને ઘણા બધા સારા એવા રેડિયોઝ આવે છે, કારવા મિની કરીને, બરાબર. તો અત્યારના ટાઈમ પ્રમાણે એ પ્રોડક્ટ્સ છે ઘણી બધી સારી આવે છે. ઇન શોર્ટ, તમે વોઇસ અને વર્ડ્સની જે એમની સેન્સ છે એમને અપીલ કરી શકો છો. ફોર્થ ઇઝ ટચ. સમ પ્રોડક્ટ્સ આર વેરી કમ્ફર્ટેબલ ટુ યુઝ, લાઈક મેટ્રેસીસ હોય, ડનલોપ મેટ્રેસીસ છે, પિલો કવર્સ છે, બ્લેન્કેટ્સ છે, રાઈટ. એસ્પેશિયલી સમ વિન્ટર શોલ્સ જે આવે છે વિન્ટરમાં, કાશ્મીરી શોલ છે. તો આ બધી પ્રોડક્ટ્સ એવી છે કે જેમાં થ્રુ તમે એમની જે ટચની જે સેન્સ છે, સ્કિન સેન્સ છે, એમને તમે અપીલ કરો છો અને એના થ્રુ તમે સેલિંગ વધારી શકો છો. નેક્સ્ટ છે વિઝન. એની પર્સન્સ આઈ આર અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ગુડ કલર એન્ડ ડિઝાઇન. તમારું વિઝન, તમારી આંખો એ ઓલવેઝ કઈ વસ્તુ જોશે કે જે લુકમાં સારી છે, જેના કલર અને ડિઝાઇન છે એ સારા છે. તમને જ ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, તમે શોપ પર ક્લોથ પરચેસ કરવા માટે જાઓ છો, એ તમને ડિસ્પ્લેમાં અલગ અલગ દેખાડે છે. તમારું ધ્યાન કોના ઉપર પડશે? જેના કલર, સાઇઝ, ડિઝાઇન્સ કેવા હશે? સારા, રાઈટ. તો સેમ વે એ જ રીતે ઘણી બધી વખત કોઈ ડ્યુરેબલ આઇટમ્સ છે, ફર્નિચર હોય, રાઈટ, કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, એમાં પણ એના ફીચર્સ હોય, એની ડિઝાઇન્સ છે, કલર્સ છે, એ બધું જોઈ અને તમે પરચેસ કરવા માટે રેડી થાવ છો. તો સેકન્ડ સેલિંગ પોઈન્ટ એ શું છે? પ્રોડક્ટ ક્વોલિટીઝ સેટિસ્ફાઈંગ હ્યુમન સેન્સીસ, કે એના થ્રુ પણ તમે તમારું સેલિંગ છે શું કરી શકો છો? વધારી શકો છો. થર્ડ સેલિંગ પોઈન્ટ ઇઝ પ્રોડક્ટ યુઝફુલનેસ. દેટ મીન્સ કે જો તમે તમારા સેલિંગ પોઈન્ટમાં એ પ્રોડક્ટની વ્યવસ્થિત રીતે યુટિલિટી, યુઝફુલનેસ એક્સપ્લેન કરો છો તો તમે એની સેલિંગ છે ડેફિનેટલી ઇન્ક્રીઝ કરી શકો છો, રાઈટ. કે સપોઝ કોઈ પ્રોડક્ટ છે તો એટલે કેટલી બધી ડ્યુરેબલ છે, ફ્રેશ કેટલી છે, લુક કેવો છે એ પ્રોડક્ટનો, રાઈટ. ફોર એક્ઝામ્પલ, તમે કપબોર્ડ પરચેસ કરવા માટે જાઓ છો, બરાબર. તો અથવા તો કોઈ ફર્નિચર, બીજું કોઈ પણ ફર્નિચર પરચેસ કરવા માટે જાઓ છો, તેમાં તમને એ કંપનીનું નામ આપીને કહેશે કે આ કંપનીની પ્રોડક્ટ છે, એ કોઈ પણ છે એ તોડી શકે નહીં. ફર્નિચર છે તો આપણે જનરલી શું હોય કે બ્રોકન, તૂટી જવાની બીક વધારે હોય. તો આ તમે એની ડ્યુરેબિલિટી, એની સ્ટ્રેન્થ છે, એના યુઝિસ છે એ પણ એક્સપ્લેન કરી શકો છો કે વોટરપ્રૂફ છે, રાઈટ. એ બધી રીતે તમે એને એક્સપ્લેન કરી શકો છો, રાઈટ. ફોર્થ સેલિંગ પોઈન્ટ ઇઝ સ્પેશિયલ પ્રોડક્ટ ફીચર્સ. તમે પ્રોડક્ટના જો કોઈ સ્પેશિયલ ફીચર્સ હોય તો એ પણ તમે એક્સપ્લેન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, જીપ છે અથવા તો ટ્રેક્ટર્સ છે, બરાબર. જીપ કાર જે છે અથવા તો ટ્રેક્ટર્સ છે તો એના ટાયર્સ છે એ કેવા હોય? લાર્જ, બિગ ટાયર્સ આર ધેર. તો એ એવા જે વ્હીકલ્સ છે
એ જે રફ રોડ્સ છે, જંગલ એરિયા છે, ત્યાં વધુ સારી રીતે ડ્રાઈવ થઈ શકે છે. તો તમે જ્યારે એ પ્રોડક્ટ સેલ કરવાની છે, જે જીપ છે એ સેલ કરવી છે, ત્યારે તમે એ રીતે કહી શકો કે ધીસ કાર ઇઝ ઓર રન ઇઝીલી ઓર સ્મૂથલી ઇવન ઓન રફ રોડ્સ, રાઈટ. કે રફ રોડ હોય છતાં પણ આ કાર છે એમાં તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. જીપ, વાય? બિકોઝ એના ટાયર્સ ને એ બધું કેવું આવે, તો કે લાર્જ ટાયર્સ વેર ધેર ડ્યુરેબિલિટી સારી છે, રાઈટ. અથવા તો બીજી કોઈ પણ પ્રોડક્ટ તમે લઈ લો સ્ટુડન્ટ્સ, એના કોઈ સ્પેશિયલ ફીચર્સ છે તો એ પણ તમે એક્સપ્લેન કરી શકો છો. ફિફ્થ ઇઝ આફ્ટર સેલ સર્વિસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ. તમારી પ્રોડક્ટ કદાચ ગમે તેટલી સારી હોય, પણ જો તમારી આફ્ટર સેલ્સ સર્વિસ એ પ્રોપર ન હોય તો એ પ્રોડક્ટનું સેલિંગ વધે નહીં. એસ્પેશિયલી ઇન કેસ ઓફ ડ્યુરેબલ પ્રોડક્ટ્સ. જે ડ્યુરેબલ પ્રોડક્ટ્સ છે, લોંગ લાસ્ટિંગ છે, એ પ્રોડક્ટમાં તો તમારી આફ્ટર સેલ સર્વિસ એ સારી જ હોવી જોઈએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, વ્હીકલ્સ છે. તમે કોઈ 2 વ્હીલર પરચેસ કરવા માટે જાઓ છો, રાઈટ, સ્કૂટર પરચેસ કરવા માટે જાઓ છો, તો તમે પરચેસ કરો છો ત્યારે તમે ઘણા બધા પોઈન્ટ્સ છે કન્સિડર કરો છો. જસ્ટ આસ્ક યોર પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સને પૂછો, ફાધરને પૂછજો, રાઈટ, કે ડ્યુરેબિલિટી કેટલી છે, પછી એમાં કોઈ સર્વિસની રિક્વાયરમેન્ટ હોય તો એ કંપની આપે છે કે નહીં, સર્વિસ ફ્રી ઓફ કેટલી છે, વિથ ચાર્જ કેટલી છે, રાઈટ. સપોઝ એમાં કોઈ પ્રોબ્લેમ આવશે તો પછી ફ્યુચરમાં એના જે સ્પેર પાર્ટ્સ છે એ મળશે કે નહીં, બરાબર, ગેરંટી વોરંટી બીજી કંઈ છે કે નહીં, રાઈટ. આ બધી સર્વિસીસ એ તમે ચેક કરો છો, પછી પ્રોડક્ટ પરચેસ કરો છો. એન્ડ દેટ ઇઝ વાય જો તમારી આફ્ટર સેલ સર્વિસ સારી હશે તો તમે તમારા પ્રોડક્ટનું સેલિંગ છે એ વધારી શકો છો. સિક્સ્થ સેલિંગ પોઈન્ટ ઇઝ પ્રોપર ક્વોલિટી. યસ સ્ટુડન્ટ્સ, નાવડેઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જે પ્રોડક્ટ સેલ કરો છો એની ક્વોલિટી છે કેવી હોવી જોઈએ, પ્રોપર. ધ પ્રોડક્ટ શુડ બી મેડ ફ્રોમ ધી પ્યોર ઇન્ગ્રીડિયન્ટ્સ. પ્યોર પ્રોડક્ટ હોવી જોઈએ, રાઈટ. સપોઝ કોઈ ફૂડ પ્રોડક્ટ્સ છે તો ફૂડ પ્રોડક્ટ્સમાં કોઈ અનનેસેસરી એવા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા નથી કે જે હ્યુમન બોડીને હાર્મફુલ હોય, રાઈટ. તો એ ફૂડ પ્રોડક્ટ્સમાં તમે ધ્યાન રાખો છો. એ સિવાય કોઈ સ્કિન પ્રોડક્ટ્સ છે, સ્કિન પ્રોડક્ટ્સ આપણા મેકઅપ કિટ્સ છે, રાઈટ. તો મેકઅપ કિટ્સમાં જે કાંઈ પણ પ્રોડક્ટ્સ આવે છે, ફાઉન્ડેશનથી લઈને કોમ્પેક્ટથી લઈને ઘણું બધું, તો એમાં ક્વોલિટી છે એ સારી છે, પ્રોપર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થયા છે, પ્યોર ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે નેચરલ ફોર્મમાં, રાઈટ. તો તમે આ બધા ફીચર્સ છે એક્સપ્લેન કરી અને પ્રોડક્ટનું સેલિંગ વધારી શકો છો, રાઈટ. અત્યારે ઘણી બધી કોસ્મેટિક પ્રોડક્ટ્સ એવી છે કે જે તમને એવી અપીલ કરે છે કે ધીસ પ્રોડક્ટ્સ આર મેડ ફ્રોમ ધ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ, કે જે પ્યોર નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, આયુર્વેદિક છે, એમાંથી બને છે. તો એટ ધેટ ટાઈમ યુ કેન ટ્રસ્ટ ઓન ધી ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ. નેક્સ્ટ છે મટીરિયલ્સ યુઝડ ઇન ગુડ્સ. ફોર એક્ઝામ્પલ, ફર્નિચર છે તો ફર્નિચરના જે સેલ કરે છે સેલ્સમેન કેન સ્ટ્રેસ ઓન ગુડ ક્વોલિટી વુડ. તમે જ્યારે સેલ્સમેન કોઈ ફર્નિચર સેલ કરે છે, તમે શોરૂમમાં જાઓ છો ફર્નિચર પરચેસ કરવા માટે, રાઈટ, તો ત્યારે સેલ્સમેન છે ઓલવેઝ ભાર છે કોના ઉપર મૂકશે, ઓન ધી ક્વોલિટી ઓફ વુડ. એમાં જે વુડ યુઝ થયું છે, લાકડું યુઝ થયું છે એના ઉપર, કે આ વોટરપ્રૂફ છે, જલ્દીથી ખરાબ નહીં થાય, અનબ્રેકેબલ છે, રાઈટ, એન્ડ ઇટ કેન બી યુઝડ વેરી ઇઝીલી. નેક્સ્ટ ઇઝ ઓપ્શન્સ ફોર ગુડ્સ. ઓપ્શન્સ ફોર ગુડ્સ મીન્સ વોટ? જનરલી સ્ટુડન્ટ્સ, તમને જ્યારે શોપકીપર એવા વર્ડ યુઝ કરે કે મેડમ આ સિંગલ પીસ છે, આ પ્રોડક્ટ તમને માર્કેટમાં અહીંયા સિવાય બીજે જોવા નહીં મળે, એટલે કસ્ટમરના માઇન્ડમાં શું થશે કે યસ આ કંઈક યુનિક છે, આ કંઈક સમથિંગ ડિફરન્ટ છે, સો આઈ શુડ પરચેઝ ધેટ, તો મારે એ પરચેઝ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એવા જૂના આર્ટિફેક્ટ્સ છે, રાઈટ, કોઈ એવા પેઇન્ટિંગ્સ છે, યુનિક પેઇન્ટિંગ્સ છે, તો એ બધા શું છે કે એના થ્રુ સેલ્સમેન તમને એક કન્ફર્મેશન આપે છે કે આ પ્રોડક્ટ કેવી છે, યુનિક. એના ઓપ્શન્સ તમને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હશે નહીં, રાઈટ. આપણે ક્લોથ પરચેસ કરવા માટે જઈએ ને તો એમાં પણ કોઈ એમ કહે ને કે મેડમ આ સિંગલ પીસ છે, આ ડિઝાઇન, પેટર્ન અને કલર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, એટલે આપણે તરત જ આપણા માઇન્ડમાં શું થાય તો પરચેસ કરવું જ જોઈએ, રાઈટ. સો ધીઝ આર ધી ઓપ્શન્સ, કે જેમાં તમને ઓપ્શન્સ ન મળતા હોય, સિંગલ પીસ અવેલેબલ હોય, તો એ એક કસ્ટમરની એક સેન્સને અફેક્ટ કરશે કે પ્રાઇડ માટે કે યસ પછી મારા જેવું તો બીજા કોઈ પાસે નહીં હોય, કારણ કે આ સિંગલ પીસ છે, રાઈટ. સો ઓપ્શન્સ ફોર ગુડ્સ. નેક્સ્ટ વન, સેલ્સ બાય હાયર પરચેઝ. સ્ટુડન્ટ્સ, પહેલાં તો એ સમજો કે હાયર પરચેઝ મીન્સ વોટ.
ધીસ ઇઝ વન ઓફ ધી સિસ્ટમ ઓફ સેલિંગ માટેની જ એક સિસ્ટમ છે હાયર પરચેસ. ધીસ સિસ્ટમ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ 20th century. દેટ મીન્સ પાસ્ટમાં આ સિસ્ટમ છે ઇન્ટ્રોડ્યુસ કરેલ છે. આ મેથડમાં શું છે, તમે જે ગુડ્સ છે સેલ કરો છો એ ઇન્સ્ટોલમેન્ટમાં સેલ કરો છો, બટ ગુડ્સ તમને ત્યારે ને ત્યારે ડિલિવર કરવામાં આવે, એટલે કે આપી દેવામાં આવે, બટ ઓનરશિપ તમને મળે નહીં. ઓનરશિપ ક્યારે મળે? જ્યારે તમે બધા ઇન્સ્ટોલમેન્ટ પૂરા કરો છો ત્યાર પછી જ તમને એમની ઓનરશિપ છે ટ્રાન્સફર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, તમે કાર છે પરચેસ કરવા માટે જાઓ છો, તમે હાયર પરચેસ પર કાર લ્યો છો, રાઈટ? તો હાયર પરચેસ પર તમે જ્યારે કાર લ્યો છો તો તમને કારની જે ઓથોરિટી છે એ આપવામાં આવે. દેટ મીન્સ પ્રોડક્ટ તમને આપી દેવામાં, કાર તમને આપી દે, બટ એની જે ઓનરશિપ છે એ ક્યારે મળે? જ્યારે તમે કારના બધા ઇન્સ્ટોલમેન્ટ પૂરા કરો. ઓનલી આફ્ટર ધ પેમેન્ટ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ યુ વિલ બી ગિવન ધ ઓનરશિપ ઓફ ધ કાર. તમને એની માલિકી છે, રિટર્ન ડોક્યુમેન્ટ્સ છે એ બધા ક્યારે મળશે? જ્યારે તમે એના બધા ઇન્સ્ટોલમેન્ટ પૂરા કરો ત્યારે. તો જ્યારે સેલ્સમેન આ ટાઈપની એક ફેસિલિટી આપવા માટે રેડી હોય, રાઈટ, ત્યારે પણ તમે પ્રોડક્ટનું સેલિંગ છે વધારી શકો છો. હા, બટ જો અહીંયા તમે તમારા ઇન્સ્ટોલમેન્ટ પે નથી કરી શકતા તો પછી સેલ્સમેન છે એ તમારી પ્રોડક્ટ છે એ ફરી પાછી લઈ લેશે. આ ખ્યાલ આવે છે, રાઈટ? ઇફ ધ કસ્ટમર ઇઝ નોટ બી એબલ ટુ પે ધ ઇન્સ્ટોલમેન્ટ ધેન ધ પ્રોડ્યુસર ટેક બેક ધ પ્રોડક્ટ. ધ પ્રોડ્યુસર શું કરશે? એ પ્રોડક્ટ છે એ પાછી લઈ લેશે, કાર છે એ પાછી લઈ લેશે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઇન શોર્ટ, તમને ગુડ્સ છે એનું પોઝેશન આપવામાં આવે, રાઈટ? તમને ગુડ્સ આપી દેવામાં આવે, પણ ઓનરશિપ ક્યારે મળે, માલિકી ક્યારે મળે? બધા ઇન્સ્ટોલમેન્ટ પે થાય પછી. અને જો પે ન થાય તો ગુડ્સ છે એ પાછો લઈ લેવામાં આવે, રાઈટ? આ મેથડ જનરલી યુઝ ક્યાં થાય? જ્યારે તમે કોઈ અસેટ સેલ કરતા હોય ત્યારે, રાઈટ? ડ્યુરેબલ પ્રોડક્ટ્સ. નેક્સ્ટ છે સેલ બાય ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. હવે સ્ટુડન્ટ્સ, તમને અહીંયા ક્વેશ્ચન શું થશે કે મેડમ હાયર પરચેઝ અને ઇન્સ્ટોલમેન્ટ બંનેમાં ડિફરન્સ શું? ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ મીન્સ વોટ? એ હાયર પરચેઝ સિસ્ટમથી થોડી ડિફરન્ટ છે. કઈ રીતે? સપોઝ તમે ટીવી પરચેસ કરવા માટે જાઓ છો શોરૂમમાં, રાઈટ? અને તમને સેલ્સમેન એમ કહે છે કે હું તમને ઇન્સ્ટોલમેન્ટ કરી આપીશ. તો ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી જ્યારે તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો ત્યારે તમને પ્રોડક્ટનું પોઝેશન અને ઓનરશિપ બંને ત્યારે ને ત્યારે મળે છે. આ સમજો સ્ટુડન્ટ્સ. પ્રોડક્ટનું પોઝેશન મીન્સ તમને પ્રોડક્ટ પણ મળી જાય છે અને જે એની ઓનરશિપ છે, જેની માલિકી છે, એ પણ ત્યારે ને ત્યારે મળે છે. અને પછી તમારે એ બધા પ્રોડક્ટની જે પ્રાઇસ છે એ તમારે કઈ રીતે પે કરવાની? ઇન્સ્ટોલમેન્ટમાં. જો તમે ઇન્સ્ટોલમેન્ટ બધા પે ન કરી શકો તો પ્રોડક્ટ છે એ પાછી ન લેવામાં આવે, બટ એ પ્રોડક્ટની પ્રાઇસ અથવા તો બીજી કોઈ પણ રીતે એનું જે નુકસાન છે એ તમારી પાસેથી ભરપાઈ કરાવવામાં આવે. તો બંને વચ્ચેનો ડિફરન્સ સમજાય છે સ્ટુડન્ટ્સ? હાયર પરચેઝમાં ખાલી પ્રોડક્ટનું પોઝેશન મળે, ઓનરશિપ નહીં, રાઈટ? જ્યારે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં પ્રોડક્ટનું પોઝેશન અને ઓનરશિપ ત્યારે ને ત્યારે મળે. જ્યારે હાયર પરચેઝમાં શું થાય? લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરો પછી જ ઓનરશિપ મળે. તો આ રીતે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી પણ તમે તમારા પ્રોડક્ટનું સેલિંગ છે એ વધારી શકો છો. 11 નંબર પોઈન્ટ ઇઝ પ્રાઇસ ઓફ ગુડ્સ, રાઈટ? જનરલી ધ સેલર can even stress on the quality, durability, benefits of the product and state that the price of the product is very reasonable compared to its benefit. તમને શું કહેશે સેલ્સમેન કે પ્રોડક્ટના ફીચર્સ જુઓ તમે, એની ડ્યુરેબિલિટી એ કેટલી બધી ટકાઉ છે, એના કયા કયા ફાયદા છે, એના બધા તમને ઇન્ફોર્મેશન આપશે. પછી તમને એની પ્રાઇસ કહેશે. પ્રાઇસ છે લાસ્ટમાં કહેશે. પછી શું કહેશે? અત્યારે જે આ પ્રાઇસ છે ને એના ફાયદાની સામે બહુ ઓછી છે, બરાબર? આ ભાવમાં આ મટીરિયલ તમને ક્યાંય નહીં મળે. તમને ઘણી બધી વાર તમે આ સેન્ટેન્સ છે સાંભળેલું હશે કે મેડમ આ પ્રાઇઝમાં આ ક્વોલિટીનું મટીરિયલ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. કેમ? તો કે મટીરિયલની ક્વોલિટી એવી છે, ડ્યુરેબિલિટી એવી છે કે એના પ્રમાણમાં, એની કમ્પેરિઝનમાં એના પ્રાઇઝીસ કેવા છે? ઓછા. તો સેલર આ રીતે પણ પોતાના પ્રોડક્ટનું સેલિંગ છે એ વધારી શકે છે. 12 નંબર પોઈન્ટ ઇઝ ક્રેડિટ સેલ્સ. Now students, credit sales means what?
તમે અકાઉન્ટિંગમાં સ્ટડી કરો છો. ક્રેડિટ સેલ્સ મીન્સ ઉધાર વેચાણ. જ્યારે તમને એવું લાગે સેલ્સમેન તરીકે કે તમારા કસ્ટમર છે એ દે આર ઇનફ કેપેબલ ટુ પે ધ અમાઉન્ટ લેટર ઓન, રાઈટ, કે પછીથી તમને અમાઉન્ટ છે એમનું પેમેન્ટ છે કરી શકશે, એટ દેટ ટાઈમ યુ વિલ સેલ ધેમ ધ ગુડ્સ ઓન ક્રેડિટ. ત્યારે તમે એમને ઉધાર વેચાણ કરો છો. તમે એમને ક્રેડિટ પીરિયડ આપો છો કે યસ વિધિન 2 months યુ નીડ ટુ મેક ધ પેમેન્ટ. 2 મહિનામાં તમારે પેમેન્ટ છે એ કરી દેવાનું, રાઈટ. બટ ક્રેડિટ સેલ્સ ક્યારે કરો છો? ઓનલી આફ્ટર કન્સિડરિંગ ધ ક્રેડિટ વર્ધીનેસ ઓફ ધ કસ્ટમર. કસ્ટમરની કેપેબિલિટી, એની ક્રેડિટ વર્ધીનેસ ચેક કરી અને પછી જ ક્રેડિટ સેલ્સ કરો છો. તો એક આ ફેસિલિટી પણ તમે તમારા કસ્ટમરને જો આપતા હોય તો એના થ્રુ પણ તમે સેલિંગ વધારી શકો છો. 13th, બ્રાન્ડેડ ગુડ્સ. સ્ટુડન્ટ્સ, એવી ઘણી બધી બ્રાન્ડ્સ છે કે જે ખૂબ પોપ્યુલર છે, રાઈટ, નાવડેઝ. તો તમે બ્રાન્ડેડ ગુડ્સ છે ત્યારે સેલ કરતા હોય ત્યારે તમારે મેક્સિમમ ભાર કોના ઉપર મૂકવાનો? પ્રોડક્ટની બ્રાન્ડ પર, કે આ બ્રાન્ડની તમે પ્રોડક્ટ લેશો એટલે તમારે પછીથી કોઈ પ્રોબ્લેમ થશે નહીં. સો salesman can also stress on the brand equity aspect of the product as a selling point, right, કે તમે એમની બ્રાન્ડ પર જ ભાર મૂકો છો. ફોર એક્ઝામ્પલ, વોચીસ લેવી છે તો ટાઇટન, ફાસ્ટ ટ્રેક, રાઈટ, કે એમાં તમે વોચ લ્યો એટલે પછી તમારે કોઈ ચિંતા કરવાની છે નહીં. તો દેટ મીન્સ કે બ્રાન્ડેડ ગુડ્સ હોય ત્યારે તમે એની બ્રાન્ડ ઇક્વિટી ઉપર મેક્સિમમ ભાર મૂકી શકો છો, રાઈટ. 14th ઇઝ કમ્પેરિઝન વિથ competitors, right? Comparison with competitors means what? Generally, salesman can compare his product with the competitor's product. જનરલી સેલ્સમેન છે શું કરી શકે? પોતાની પ્રોડક્ટ છે એ પોતાના કોમ્પિટિટરની પ્રોડક્ટ સાથે કમ્પેર કરશે. વાય? ટુ પ્રૂવ ધેટ હીઝ પ્રોડક્ટ ઇઝ સુપિરિયર ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, પ્રાઇસ, બેનિફિટ્સ, ડ્યુરેબિલિટી એટસેટ્રા, રાઈટ, કે એમની પ્રોડક્ટ છે એ એમના કોમ્પિટિટર્સની પ્રોડક્ટ કરતાં કેવી છે? વધુ સુપિરિયર, વધુ સારી. પછી એ પ્રાઇઝમાં હોય, ક્વોલિટીમાં હોય, ડ્યુરેબિલિટીમાં હોય, એના બેનિફિટ્સ છે એટસેટ્રા. ઇવન એ તમને એ પણ કહી શકે કે કોમ્પિટિટર્સ છે કે બીજા કોઈ તમને આના પર ગેરંટી કે વોરંટી નહીં આપે, અમે તમને આપીએ છીએ. સો યુ કેન કમ્પેર વિથ ધ કોમ્પિટિટર્સ પ્રોડક્ટ એન્ડ થ્રુ દેટ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ પ્રોડક્ટ. 15th ઇઝ પ્રોડ્યુસર્સ નેમ. સ્ટુડન્ટ્સ, અત્યારે માર્કેટમાં એવી ઘણી બધી કંપનીઝ છે કે જે પોતાના નામ પરથી જ સેલિંગ કરે છે, એમ કહીએ તો ચાલે. આપણે શોપ પર જઈ અને જ્યારે ટૂથપેસ્ટ પરચેસ કરવી હોય છે ત્યારે આપણે એમ જ બોલીએ છીએ કે કોલગેટ આપો. કોલગેટ કાંઈ ટૂથપેસ્ટ તો નથી. ઇન શોર્ટ, કોલગેટ છે એ ટૂથપેસ્ટની એક બ્રાન્ડ છે, બરાબર. આપણે વર્ડ એવો યુઝ કરવો જોઈએ કે મને ટૂથપેસ્ટ બતાવો, રાઈટ. પણ આપણને એટલી આદત છે કે ટૂથપેસ્ટ એટલે કોલગેટ, આપણે એવું જ માનીએ છીએ, બરાબર. સેમ વે આપણે જ્યારે ચોકલેટ્સ પરચેસ કરવી છે ત્યારે આપણે શોપ પર જઈને શું બોલીએ છીએ? કેડબરી આપો, રાઈટ. વાય? બિકોઝ આપણા માઇન્ડસેટ હવે એટલું બધું એવું થઈ ગયું છે કે આપણે એમ જ કહીએ છીએ કે ચોકલેટ એટલે કેડબરી, રાઈટ, નથિંગ એલ્સ, રાઈટ. ઇન શોર્ટ, they have established their brand, their name in such a way that they can definitely enjoy the name in the market, કે એના પ્રોડક્ટનું સેલિંગ ઇઝીલી કરી શકે, રાઈટ. નેક્સ્ટ ઇઝ products of certain regions. Sometimes you can increase the sales of product by taking the name of certain regions. For example, તમારે કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવી છે તો તમે એવું કહી શકો કે આ શોલ, તો કે આ કાશ્મીરી શોલ છે. ક્યાંની છે? કાશ્મીરની. કાશ્મીરી શોલ છે એટલે એની જે બહુ જ સારી આવશે, ક્વોલિટી ખૂબ સારી હશે. પછી તો કે ડાયમંડ્સ ઓફ સુરત, સુરતના હીરા, બરાબર. અમૃતસરી કુલચા, રાઈટ. નીલગિરી ટી, નીલગિરી ચા, રાઈટ. તો ઇટ શોઝ કે પર્ટિક્યુલર રિજનની જે પ્રોડક્ટ છે એટલે ડેફિનેટલી કેવી હશે? સારી. એ પર્ટિક્યુલર એરિયા, એ પર્ટિક્યુલર સ્ટેટની પ્રોડક્ટ છે એટલે પ્રોડક્ટ કેવી હશે? ત્યાંની પ્યોર હશે, સારી હશે. સો ધીસ ઇઝ ઓલ્સો અ ગુડ સેલિંગ પોઈન્ટ. આ પણ એક સેલિંગ પોઈન્ટ સારો છે કે આ પ્રોડક્ટ તો પ્યોર ત્યાંની છે એટલે એ ખૂબ સારી હોય, રાઈટ. નેક્સ્ટ ઇઝ distributors name and popularity. Even in large city, જ્યારે સિટીઝ ખૂબ મોટા છે
ત્યારે અમુક ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ જો પોપ્યુલર છે, રેપ્યુટેડ છે, તો એમના નામ પરથી પણ ઘણું બધું સેલિંગ છે એ તમે વધારી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ કાર છે સ્ટુડન્ટ્સ, બરાબર, કોઈ પણ કંપનીની કાર હોય, એ કંપનીના 4 શોરૂમ અત્યારે ડીલર્સ અત્યારે સપોઝ રાજકોટમાં હોય. ટીવીએસની વાત કરીએ સ્ટુડન્ટ, ટીવીએસ ટુ વ્હીલર્સ જે સ્કૂટર્સ આવે છે ટીવીએસના, તો એના ડીલર્સ રાજકોટમાં જ ઘણા બધા છે. જીવરાજાની છે, પછી દ્રષ્ટિ છે, એ સિવાય પણ ઘણા બધા છે, બરાબર, 3-4 છે રાજકોટમાં. તો આવા ડીલર્સ છે એ પણ જો ખૂબ પોપ્યુલર હોય, રેપ્યુટેડ હોય, તો એ પણ પોતાના નામ પરથી પણ સેલિંગ છે વધારી શકે છે. નેક્સ્ટ છે અધર કન્ડિશન્સ. અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ સેલિંગ પોઈન્ટ્સ, there are so many other conditions or selling points. આ સિવાય પણ ઘણા બધા સેલિંગ પોઈન્ટ્સ છે. ક્યાં ક્યાં? ફોર એક્ઝામ્પલ, ફ્રી હોમ ડિલિવરી સર્વિસ, ફ્રી ઇન્સ્ટોલેશન, 0% ઇન્ટરેસ્ટ, રાઈટ, આફ્ટર સેલ સર્વિસ, ગેરંટી, વોરંટી, એટસેટ્રા આર ઓલ અધર સેલિંગ પોઈન્ટ્સ થ્રુ વિચ યુ કેન ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ યોર પ્રોડક્ટ. ચલો, આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? So these are the 18 points that you need to consider while explaining the topic of selling points. Now students, આ જે ટોપિકના જે તમામ પોઈન્ટ્સ જે આપણે ડિસ્કસ કરેલા છે એ બધા ઇન ડિટેલ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. So you can easily read all the points from the text book. This topic is given on page number 104 around in your textbook, right? Now our next topic is buying motives and selling points, right? Now students, in this topic we will learn that how to match the buying motives of any customer with our selling points. કોઈ પણ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને આપણા સેલિંગ પોઈન્ટ સાથે મેચ કઈ રીતે કરવા, રાઈટ? That we will study in this topic. First point, salesmanship is an ability to achieve consistency between buying motives and selling points of customers. સેલ્સમેનશીપ એ શું છે કે સેલ્સમેનની એક એબિલિટી છે કે જેને કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની છે, એક સૂત્રતા, રાઈટ, એક સૂત્રતા એક બાંધવાની છે કોની વચ્ચે? બાઇંગ મોટિવ્સ અને સેલિંગ પોઈન્ટ્સ વચ્ચે, કે હાઉ ટુ મેચ the buying motives with the selling points of customers. Next point, every human being living on the earth is different in their behavior and approaches. Quite obvious to students, not a single two person are same on this earth, right? ક્યારે બે વ્યક્તિ સરખી હોઈ શકે નહીં. Not even by looks. I am not talking about the looks. આપણે દેખાવની વાત નથી કરતા, but even through their behavior, through their approaches, ક્યારેય બે વ્યક્તિ સરખી હોઈ શકે નહીં. As a customer, he or she uses various buying motives while purchasing the product. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, તમે જો સેલ્સમેન છો તો તમારે નંબર ઓફ કસ્ટમર્સને થ્રુ આઉટ ધ ડે, થ્રુ આઉટ ધ મંથ, યર, વર્ષોમાં ઘણા કસ્ટમરને મળવાનું થતું હોય, રાઈટ? તો હરેકના બાઇંગ મોટિવ્સ કેવા હશે? અલગ અલગ. હરેક કસ્ટમરનો પ્રોડક્ટ પરચેસ કરવા પાછળનો ઓબ્જેક્ટિવ, મોટિવ છે શું હોવાનો? અલગ અલગ, રાઈટ? એટ ધ સેમ ટાઈમ પ્રોડક્ટ્સ ઓલ્સો હેવ ડિફરન્ટ ક્વોલિટી એન્ડ વેલિડિટી, રાઈટ? અને એ સાથે પ્રોડક્ટ કોઈ પણ હોય સ્ટુડન્ટ્સ, હરેક પ્રોડક્ટ છે એની ક્વોલિટી અને વેલિડિટી પણ શું હશે? અલગ અલગ, રાઈટ? જેમ પ્રોડક્ટ ચેન્જ થાય એમ એની ક્વોલિટી છે, એની વેલિડિટી એ પણ શું થશે? ચેન્જ. લાઇક rich class and poor class of people have different levels of needs. As you know students, rich class of people have their own level of needs, જ્યારે poor class of people have their own level of needs. કદાચ poor class people છે તો એ લોકોને તો મેઇન નીડ્સ જ સેટિસ્ફાઈ માંડ થતી હોય, ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથ, રાઈટ? તો એ સિવાય એમને કદાચ કોઈ બીજી નીડ છે એના વિશે બહુ ઓછું વિચારતા હોય. જ્યારે રિચ ક્લાસ છે તો એમની નીડ્સ ફૂડ, શેલ્ટર, ક્લોથ એ બહુ બેઝિક નીડ એમની કહેવાય, એ સિવાય એમની એડિશનલ નીડ્સ છે ઘણી બધી હોય, રાઈટ? તો બંનેના જે નીડ્સના લેવલ છે એ પણ કેવા હશે સ્ટુડન્ટ્સ? બંનેની જરૂરિયાતો કેવી હશે? અલગ અલગ, રાઈટ? નેક્સ્ટ, સેલ્સમેન હેઝ ટુ કોન્ટેક્ટ વિથ એવરી ટાઈપ ઓફ કસ્ટમર્સ.
તમારે હરેક ટાઈપના કસ્ટમરને મળવાનું થતું રહે, રાઈટ. કોઈ કસ્ટમર સાથે તમને સારો એક્સપિરિયન્સ થાય, કોઈની સાથે ઓકે, કોઈની સાથે ખરાબ એક્સપિરિયન્સ પણ થાય. યુ નીડ ટુ મીટ એવરી ટાઈપ ઓફ કસ્ટમર. સો he needs to identify the various buying motives of customers based on the customer's appearance, expressions, conversation, behavior, and then only state the various selling points of products. અને એટલે જ તમારે હરેક ટાઈપના કસ્ટમરને જો મળવાનું થતું હોય ત્યારે તમારે પહેલું કામ શું કરવાનું છે, કસ્ટમરના બાઇંગ મોટિવ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવાના છે. દેટ મીન્સ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને તમારે રેકગ્નાઇઝ કરવાના છે. અને એ તમને ખ્યાલ કઈ રીતે આવે છે, આપણો લાસ્ટ ટોપિક જ આપણે જોયેલો છે, હાઉ ટુ રેકગ્નાઇઝ ધ બાઇંગ મોટિવ્સ, રાઈટ. તમારે ટેકનિક્સનો યુઝ કરીને કસ્ટમરના અપિયરન્સ હોય, એના એક્સપ્રેશન છે, એની કન્વર્સેશન, એનું બિહેવિયર, એ બધા ટેકનિક્સ પરથી તમારે એમના બાઇંગ મોટિવ્સને રેકગ્નાઇઝ કરવાનો છે. અને અકોર્ડિંગલી જ તમારે તમારા સેલિંગ પોઈન્ટ્સ છે પ્રોડક્ટના એ એક્સપ્લેન કરવાના છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે, રાઈટ? નેક્સ્ટ, એની સેલ્સમેન ઇઝ સેડ ટુ બી કોમ્પિટન્ટ ઓનલી ઇફ હી ઇઝ એબલ ટુ અચીવ ધ ગુડ કન્સિસ્ટન્સી. રાઈટ. કોઈ પણ સેલ્સમેન છે એક સક્ષમ, એ લાયક ક્યારે ગણે, જ્યારે એ બાઇંગ મોટિવ્સ અને સેલિંગ પોઈન્ટ્સ વચ્ચે કન્સિસ્ટન્સી છે મેન્ટેન કરે ત્યારે, રાઈટ. કે કોઈ પણ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને વ્યવસ્થિત રીતે જાણીને, રેકગ્નાઇઝ કરવું મીન્સ જાણવું, કોઈ પણ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને વ્યવસ્થિત રીતે જાણો અને એને અકોર્ડિંગ પછી તમે તમારા સેલિંગ પોઈન્ટ્સ છે પ્રોડક્ટના એ સામે મૂકો છો. નેક્સ્ટ પોઈન્ટ, the heart of salesmanship lies in achieving the good consistency. Students, very important line, the heart of salesmanship lies in achieving the good consistency. એક તમારે કસ્ટમર સાથે રેપો મેન્ટેન કરવાનો છે, એક સૂત્રતા બાંધવાની છે, રાઈટ. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ કસ્ટમર્સ, બધા કસ્ટમરને સમજવા માટે ફર્સ્ટ એની સેલ્સમેન needs to understand the psychology of customer and then motivate them to purchase the product. That means first of all any salesman needs to understand the mindset, psychology of customer. તમારે પહેલાં તો એમને સાયકોલોજીને એના માઇન્ડસેટને સમજવાનું છે કે વોટ દે વોન્ટ, અને પછી અકોર્ડિંગલી તમારે એમને મોટિવેટ કરવાના છે પ્રોડક્ટ પરચેસ કરવા માટે, રાઈટ. નેક્સ્ટ ઇઝ, સો સેલિંગ પોઈન્ટ્સ, buying motives and customers' nature should be considered by the salesman. Students, very very important line. કોઈ પણ સેલ્સમેને શું સમજવાનું છે, પહેલાં તો કસ્ટમરના નેચરને, એમના બાઇંગ મોટિવ્સને અને સેલિંગ પોઈન્ટ્સને, એ ત્રણેયને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાના છે. એક એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સ, કે તમે કોઈ પણ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને અને તમારા સેલિંગ પોઈન્ટને કઈ રીતે મેચ કરી શકો, એટલે હાઉ ટુ મેન્ટેન અ ગુડ કન્સિસ્ટન્સી બિટવીન અ બાઇંગ મોટિવ એન્ડ અ સેલિંગ પોઈન્ટ, રાઈટ. અ પુઅર કસ્ટમર goes to purchase any cloth, then he put the stress on savings of money and then he inspect the quality of cloth, right. જ્યારે કોઈ પુઅર કસ્ટમર છે, રાઈટ, પુઅર પર્સન છે, એ ક્લોથ પરચેસ કરવા માટે જાય ત્યારે કેવા ક્લોથની ડિમાન્ડ કરશે, એવા ક્લોથની ડિમાન્ડ કરશે કે જેથી કરીને એક તો એના મની છે સેવ થાય, એટલે કે વધુ ખર્ચ ન થાય, એટલે કેવા રિઝનેબલ ચીપર ક્લોથ્સ છે એવા ડિમાન્ડ કરશે. સેકન્ડ, ક્વોલિટી પણ સાથે સાથે એની કેવી હોય, સારી, કે જેથી કરીને એને લાંબો સમય સુધી ફરી પાછું પરચેસ કરવા પડે નહીં. દેટ મીન્સ સેવિંગ ઓફ મની પણ થઈ શકે અને ક્વોલિટી પણ સારી. અને એટલે જ ધ સેલ્સમેન શુડ હાઇલાઇટ ધ ક્વોલિટી ઓફ ક્લોથ વિથ રિઝનેબલ પ્રાઇસ. એટલે સેલ્સમેન શું કરે, તો કે એમને એ જ કરવાનું કે પ્રોડક્ટની ક્વોલિટી પણ સારી રહે, લોંગ લાસ્ટિંગ રહે અને એના પ્રાઇસ પણ કેવા હોય, રિઝનેબલ. તમે કોઈ પુઅર કસ્ટમર હોય એને તમે બ્રાન્ડેડ ક્લોથ્સ છે દેખાડો તો એ ક્યારેય પરચેસ કરે નહીં. વાય? બિકોઝ એમને ક્યારેય પોતાના એક નીડ સેટિસ્ફાય એને કરવાની છે, એને ક્યારેય પોતાનું સ્ટેટસ છે કોઈને શો કરવાનું નથી ક્લોથ્સ થ્રુ, રાઈટ. એને તો ખાલી એક સિમ્પલ પોતાની એક બેઝિક નેસેસિટી છે એ જ ફૂલફિલ કરવી છે ક્લોથ્સ માટેની, રાઈટ. તો ત્યારે તમે એને હાઈ પ્રાઇઝના ક્લોથ્સ દેખાડો તો એ ક્યારેય તમને તમારી પાસેથી પરચેસ કરવા માટે રેડી થાય નહીં. એન્ડ દેટ ઇઝ વાય સેલ્સમેને આ ખાસ ધ્યાન રાખવાનું છે, રાઈટ.
કે કસ્ટમરનો બાઇંગ મોટિવ છે એ પુઅર છે એટલે એને રિઝનેબલ પ્રાઇસના ક્લોથ્સ જોઈએ છે, તો ત્યારે સેલ્સમેને એનો સેલિંગ પોઈન્ટ છે કેવો મૂકવો જોઈએ? ત્યારે એમનો સેલિંગ પોઈન્ટ એ હોવો જોઈએ કે આ ક્લોથ્સ છે એની ક્વોલિટી પણ સારી છે અને પ્રાઇસ પણ સાથે કેવા છે? રિઝનેબલ, ઓછા, રાઈટ? હવે એની સામે જો સેલ્સમેન બ્રાન્ડેડ ક્લોથ્સ મૂકે, પોતાનો અલગ જ સેલિંગ પોઈન્ટ મૂકે, તો ક્યારેય કસ્ટમર પરચેસ કરે નહીં. સેકન્ડ એક્ઝામ્પલ, when a rich customer goes to purchase some costly watch having some unique features, he always try to show and maintain his status in the society. Then the salesman should sell the costly and branded watch to the customer. જ્યારે કોઈ રીચ કસ્ટમર છે કે જેને કોઈ વોચ છે પરચેઝ કરવાની છે વિથ સમ યુનિક ફીચર્સ, કે જેના ફીચર્સ છે કોઈ સ્પેશિયલ હોય, યુનિક હોય, ડિફરન્ટ હોય એઝ કમ્પેર ટુ રેગ્યુલર વોચીસ કરતાં, રાઈટ? તો આ જે વોચ છે એ કેવી હોવી જોઈએ? તો કે એક તો રીચ કસ્ટમરને પરચેસ કરવી છે, યુનિક ફીચર્સ જોઈએ છે, તો ત્યારે તમે એને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ છે દેખાડો, દેન ડેફિનેટલી હી પરચેસ ધ પ્રોડક્ટ. ત્યારે તમે એને કોઈ લોકલ માર્કેટની વોચ છે એ દેખાડાય નહીં. ત્યારે તમે એમને કોસ્ટલી અને જે બ્રાન્ડેડ વોચીસ છે જેના યુનિક ફીચર્સ છે, કલર્સ છે, ડિઝાઇન્સ છે એ તમારે દેખાડવાની થશે. એ પછી તમે સેલ્સમેન પછી જો એક રીચ કસ્ટમરને કોઈ લોકલ માર્કેટની વોચીસ બતાવશે તો એ ક્યારેય પરચેસ કરે નહીં, રાઈટ? વાય? બિકોઝ અહીંયા કસ્ટમરનો બાઇંગ મોટિવ શું છે? એક તો એના યુનિક ફીચર્સ જોઈએ છે અને સેકન્ડ છે એને પોતાનું એક સ્ટેટસ છે સોસાયટીમાં દેખાડવાનું છે. એનો બાઇંગ મોટિવ એ છે. તો સામે સેલ્સમેનનો સેલિંગ પોઈન્ટ શું હોવો જોઈએ? તો કે એક તો બ્રાન્ડ પ્રેફરન્સ એ આપે અને કોસ્ટલી પ્રોડક્ટ છે આપવી, રાઈટ? તો ત્યારે તમારે અકોર્ડિંગલી કસ્ટમરને ધ્યાનમાં રાખીને તમારા સેલિંગ પોઈન્ટ્સ છે એમના બાઇંગ મોટિવ સાથે મેચ કરવાના છે. So this is the topic, that is buying motives and selling points. Students, here with this we are concluded with the chapter number 7. અહીંયા તમારું ચેપ્ટર નંબર 7 છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ? આ ચેપ્ટર નંબર 7માં આપણે ક્યાં ક્યાં પોઈન્ટ્સ છે ડિસ્કસ કરેલા છે? લેટ્સ સી ઓવર હિયર. In chapter number 7, Psychology of Salesmanship, we discussed all these points. First, introduction, જેમાં આપણે એક સ્ટેટમેન્ટ છે ડિસ્કસ કરેલ છે. The base of salesmanship is the psychology, right? Second one was buying motives. Third, how to recognize buying motives. Fourth, selling points. And fifth, coordination of buying motives with the selling points, right? So here with this your chapter number 7 is completed and we are ending up our this session. Thank you very much and have a good day.